कृतो
आत्मविद सम्मत श्रोत्रव्यादिषु श्रोत्रव्यादिनीराजेन्द्र नृणामसन्ति सहस्रशः अप्स्यात्मा तत्त्वं गृहेषु गृहमे निन्द्रयार्यते नक्तं व्यवारेण च वायः दिवाचारया कुटुम्ब भरणे वर्याणे स्ते प्रश्न कुतो आत्मविद सम्पत् भगवत कृपा की श्रीमद् भागवत जी कथा अंतर्गत આજના ચતુર્થ દિને પધારેલા તમામ ભક્તજનો, ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો, મહેમાનો, વિશિષ્ટ રીતે યજમાન પરિવાર, મારી સાથે સંગતમાં બેઠેલા તમામ સંગીતના વાદકો, સાધકો, ગાયકો, મારો અવાજ આપ સુધી પહોંચાડતા એવા બજરંગ સાઉન્ડના વિશિષ્ટનો અને વિશિષ્ટ રીતે આજે વિશેષ ઉપસ્થિતિ જેની છે એવા હીરા દાદા ટીમીથી પધાર્યા છે. એમની સાથે એમના ટ્રસ્ટી મિત્રો છે, મહેમાનો છે. આપ સર્વનો હાર્દિક સ્વાગત વ્યાસગાદી કરે છે. વિશેષ ઉપસ્થિતિ એટલા માટે મેં કહ્યું કે કથાને જીવે છે, આપણે સાંભળીએ છીએ, એ કથા જીવે છે. દર્દી નારાયણની સેવા કરે છે, નારાયણના રૂપમાં સમજી, અને એમણે પણ આમાં ખૂબ જ સારી રીતે આટલો બધો સમય લઈને પધાર્યા છે. એ બદલ વ્યાસ ગાદી આશીર્વાદ તો ન આપે પણ એટલું જરૂર કહે કે ભગવાન કૃષ્ણની કૃપાથી ખૂબ ખૂબ બધાનું આરોગ્ય સારું રહે, જેથી કરીને ખૂબ સેવા કરે. દર્દી નારાયણની ધનવાન થાવ, આયુષ્માન થાવ એવું બધું નહીં, પણ આરોગ્ય અને પહેલું સુખ જાતે નિર્યા.
ધરતી નારાયણની સેવા કરે છે તો છે જ, પણ સાથે સાથે અન્નમ બ્રહ્મ એવો હેતુ લઈને દર્દીની સાથે જે આવ્યા હોય એના સગા સંબંધીઓ એ બધાને પણ ત્યાં હોસ્પિટલમાં અન્નક્ષેત્ર ચાલે છે. કદાચ હું ન ભૂલતો હોય તો ગુજરાતની પહેલી હોસ્પિટલ છે. આવ્યા છે ને વખાણ કરતો નથી, એ તો હું સતત કહેતો રહું છું કે હાજર હોય એના વખાણ ન કરાય અને ગેરહાજરની નિંદા ન કરાય. પણ આજથી જ્યારે આપણી કથા 5-7 વર્ષ પહેલા જ્યારે હતી આ એરિયામાં, ત્યારે એમના દ્વારા વાયા મનસુખભાઈ દ્વારા વાતના સમાચાર મળેલા અને અમે પણ હોસ્પિટલ ગયા છીએ, મળ્યા છીએ આખા ટ્રસ્ટીઓને. ત્યારે એમણે એક વાત કરી, એ મેં કથામાં કહી આપ સર્વને, કદાચ જેમણે સાંભળી હોય અથવા ન સાંભળી હોય તો યાદ આવી જશે. એમના દ્વારા મને સમાચાર એવા આપવામાં આવ્યા છે કે ટીબી હોસ્પિટલમાં બહેનોની પ્રસૂતિમાં 99% કુદરતી રીતે યાને નૈસર્ગિક રીતે ડિલિવરી પ્રસૂતિ થાય છે. 1 માસ સિઝેરિયન આવે છે. આ હોસ્પિટલની મહત્તા છે. આ હોસ્પિટલમાં બહુ જ મોટું કામ કરે છે. 101 ડિલિવરીમાં કદાચ અનિવાર્ય સંજોગો હોય તો એ સિઝેરિયન, બાકી બધું નોર્મલ ડિલિવરી છે. આથી વિશેષ કઈ સેવા હોઈ શકે? અને સાથે સાથે આવી છે. અને એમની વાતો સાંભળીને અમને તો ખૂબ આનંદ આવ્યો છે. એ હું તો કહું જો બોલે સોરી કથા. એમની એક વાત મને એ પણ ગમી. ઓફિસમાં બેઠા હતા ત્યારે કહ્યું હતું કે અમારે ખુદને દવા લેવાની હોય, અમે ખુદ બીમાર હોય તો અમે લાઈનમાં ઉભા રહીએ છીએ. એ મહત્તા છે આ ટ્રસ્ટીઓની. એ કે અમે કે કોઈને એમ નથી કહેતા કે દર્દીને પહેલા લઈ લો, અમે ખુદ લાઈનમાં ઉભા રહીએ છીએ. એટલે એવી એક આચાર સંહિતા પોતાના સદગુરુ મહારાજે જે આપી છે, દરેકમાં બ્રહ્મભાવ રીતે જોઈ દર્શન કરી. એટલે હું કહું છું કથાને જીવે છે. કથા સાંભળવાની હોય ને કથા જીવાતી હોય. એવા એમના બીજા તો સાથે છે, એમના તો નામ આવડતા નથી, પણ અહીંથી જોઈ શકું છું આપ સર્વને, એમની સાથે આવેલા મહેમાનોને ખૂબ ખૂબ અમારો રાજીપો વ્યક્ત કરીએ છીએ. આવો અને સન્મુખ બિરાજમાન આપ સૌની વ્યાસગાદી પ્રત્યે પ્રણામ. આપ સર્વનું સ્વાગત. ખૂબ ખૂબ ધન્યવાદ. ગઈકાલની આપણી કથામાં આપણે સાથે બેસીને સમજી રહ્યા હતા એ પરીક્ષિત મહારાજ હસ્તિનાપુરની ગાદી, જેમ માણસ વસ્ત્ર ઉતારી પોતાના મોટા પુત્રને ગાદી સોંપી. અનુસંધાન માટે કહું છું કથાનું કે પોતાના મોટા પુત્ર યાને જન્મેજી રાજાને ગાદી સોંપી અને ગંગાના તટ ઉપર આવી અને બેસી ગયા. ગુરુ પૂર્ણિમા ઉત્સવ પણ ચાલી રહ્યો છે 7 દિવસ માટે. એ અંતર્ગત એક વાત વિશેષ જોડી દઉં આમાં કે પોતાની જો જિજ્ઞાસા હોય તો સદગુરુ આવે છે. સદગુરુ શોધી નથી શકાતા. આપણી પરિપક્વતા હોય ત્યારે સદગુરુ એની રીતે આવે છે. અને આ ઘટના ગંગાના તટ ઉપર આનંદ નામના કિનારે થઈ છે. સુખદેવજી મહારાજ 88,000 ઋષિઓ બેઠા હતા, એની વચ્ચે જઈને બેસી ગયા અને પ્રશ્ન પૂછ્યો
નથી લાગતું કે પરીક્ષિત મહારાજે એ તો યોગ્ય સાધુ અને ઋષિઓને જોઈને પૂછીને બેસી ગયા, કોઈએ જવાબ ન આપ્યો. ઋષિઓએ આશ્વાસન આપ્યું કે હે રાજા, તમારી જિજ્ઞાસા છે એટલે તમારી જિજ્ઞાસાને સંતોષવા માટે કોઈને કોઈ અવશ્ય મહાપુરુષ આવશે. સાધુ તે હોય ન કારજારી, એ ન્યાય એની પરિપક્વતા હતી, જિજ્ઞાસા હતી, એટલે સુખદેવજી એની રીતે આવે છે. અવધૂત વેશ, દિગંબર સ્થિતિ, એવા સુખદેવજી મહારાજ પધાર્યા છે સભામાં. જય જયકાર થયો. પ્રશ્ન પૂછાણો પરીક્ષિત દ્વારા, 7 દિવસમાં મૃત્યુ કેમ સફળ થાય? આમ તો કથા જોતા તો એવું લાગે છે કથા હર ક્ષણ માનવીની સાથે જોડાયેલી હોય છે, કોઈ પણ કથા હોય. અને રામચરિત માનસ હોય, ભાગવતજી હોય, દેવી ભાગવત હોય, શિવ પુરાણ હોય, કથાને 3 જ વાત કરવાની છે. એમાં 3માં મુખ્ય વાત એ છે તમસોરમાં જ્યોતિર્ગમયમ, અસત્યોમાં સતગમયમ. આનો આરંભ જ ત્યાંથી થાય, સત્યમ પરમ ધીમય. અને 3જું સૂત્ર છે મૃત્યુમાં અમૃત ગમયમ. એટલા માટે આપણે ત્યાં ભણતા ત્યારે પણ આ એવી એક પ્રાર્થના ગવાતી હતી, જે આ યાદ હશે આપણને. અસત્યો માહેથી પરમ સત્ય અંધકારથી અમને પ્રકાશ તરફ, હે પ્રભુ તું અમને લઈ જા, અમને મૃત્યુમાંથી અમૃત તરફ લઈ જા, અને અમને અસત્યમાંથી સત્ય તરફ લઈ જા. એમાં અહીંયા પરીક્ષિતનો આરંભ જ અંધારાથી થયો છે. કારણ કે જીવનમાં અંધકાર હોય, અંધકાર યાની અજ્ઞાન, અજ્ઞાન હોય તો જ કોઈ ઋષિના કંઠમાં મરેલો સર્પ નાખ્યો. અને અંધકાર અજ્ઞાનથી જ કુકર્મ અથવા ન કરવાનું કર્મ માણસ કરે છે, એટલે અંધકાર અજ્ઞાન છે. એવા પરીક્ષિત મહારાજ હસ્તિનાપુરની ગાદી છોડીને 7 દિવસ બેસી ગયા હતા ગંગાના તટ ઉપર. કોઈ સામાન્ય આપણી રીતે આપણે તો આપણું ઘર પણ છોડી શકતા નથી. છોડવાની વાત નથી, છૂટી જવું અને છોડવું 2 બાબતો છે. છોડવામાં થોડોક અહંકાર રહે છે, મેં છોડ્યું. અને સહજ જ્યારે છૂટી જાય અને સહજ છૂટે ત્યારે જ સાચો વૈરાગ્ય ગણાય છે. હું આપ સર્વેને એક વાત પૂછું અહીંયાથી, કે અહીંયાથી કોઈ પણ બેઠા એમાંથી, મારાથી માંડી બધા જ આ સભામાં બેઠા એ બધામાંથી કોઈ વ્યક્તિ એમ કહી શકે ભાઈઓ કે મેં આ તારીખે ભમરોડો રમવાનું છોડી દીધું હતું? એવી કોઈની પાસે તારીખ છે? નથી. એ સહજ છૂટી ગઈ. બહેનોને પૂછીએ કે તમે નાના હતા 7-7, 8-8 વર્ષના, ત્યારે ઢીંગલીઓ રમતા હતા, ઢીંગલી રમવાનું ક્યારે છોડી દીધું? એવી કોઈ બેન પાસે તારીખ છે? નથી. છૂટી ગઈ છે. અને હવે દીકરાનો દીકરો વડીલો પાસે આવીને એમ કે દાદા મને ભમરડો ફેરવી દો, તો એ દાદા ફેરવે, પણ એને એનામાં રસ ન હોય, ફેરવવા માટે ફેરવે, દીકરાને રાજી કરવા માટે. અને બહેનો પાસે આવે દીકરાની દીકરી કે બા મને આ ઢીંગલી બનાવી દો, ઢીંગલી બનાવી પણ દે, પણ એમાં એને રસ ન હોય. મેરે ભાઈ બહેન, એવી રીતે જયારે જીવન જીવાત હોય ને ત્યારે સાચો વૈરાગ્ય કહેવાય. અને જયારે રમતા હોય યુવાનીમાં ભમરડો જેણે રમ્યો હોય બધાને ખબર હોય, જો ભમરડો રમ્યો એની કુંડાળામાં મુકાઈ ગયો, જો કોઈનું હારું ગોયું વાગી ગયું હોય, જો સોડું નીકળી ગયું હોય
તો જ્યાં સુધી એના ભમોડાને સોડું ન કાઢે ત્યાં 3 દી સુધી ઊંઘ ન આવે. એ ગમે ત્યારે ઝપટે આવે ત્યારે એને સોડું કાઢ્યા વગર રહેવું નથી. આ યુવાની છે એ વખતે. ત્યારે એ જ અહંકાર અત્યારે જો બની રહે તો મેરે ભાઈ બહેન આપણે બધા બાળક જ છીએ. હજી આપણી યુવાની ક્યાં શરૂ થઈ છે? इसीलिए वैराग्य साचो क्यारे आवे? छूटी जाए, छोड़વું न પડે. એ સહજ છોડીને આવ્યા છે. અને કેમ? એ એક મારાથી અપરાધ થયો હતો. અપરાધની શિક્ષા સ્વયં પોતે સ્વીકારે છે. નહીંતર રાજાને કોણ શિક્ષા આપે? છતાં પોતે સ્વીકારી લીધી, નહીં મેં અપરાધ કર્યો છે. અને જ્યારે પોતે સ્વયં શિક્ષા સ્વીકારી લે કે હવે હું રાજ્ય કરવાને લાયક નથી, હું રાજા બનવાને યોગ્ય નથી, એટલે અહીંયા ગંગાના કિનારે પહોંચ્યા છે. પોતાની યોગ્યતા હોય હતી એટલે સુખદેવજી પધાર્યા છે. એટલે ફરી કહું છું, સદગુરુ શોધવા ન હોય. અને સદગુરુ શોધવામાં જેમણે જેમણે પોતાની જાતે સદગુરુ શોધ્યા છે એમાં એના બુદ્ધિના ત્રાટવા હોય છે. એમણે જોખેલા હોય સદગુરુને કે આ સદગુરુ છે, આ રીતના લક્ષણો છે, આ રીતનું જીવન છે, એટલે મારો આ સદગુરુ. અને એ નક્કી કરેલા સદગુણોમાંથી જો કંઈ ખામી દેખાય તો એની શ્રદ્ધાને ઠેસ પહોંચે છે. ત્યારે મેરે ભાઈ બહેન સદગુરુને માપી ન શકાય. સદગુરુને તો પામી શકાય. સદગુરુ માની વિશિષ્ટ સ્થિતિ છે, વ્યક્તિ નથી. અને જ્યારે સદગુરુને સ્થિતિના રૂપમાં સ્વીકારે, મનોસ્થિતિના રૂપમાં સ્વીકારે, ત્યારે આવું શુભ ચિંતન અને શુભ સેવા હાથથી થાય. શિષ્ય પણ મનોસ્થિતિ છે. નહીતર બને તો એવું કબીર સાહેબનું ચિંતન છે કે પારસ કે સંગ સે કંચન ભઈ તલવાર, પારસ के संग से कंचन भई तलवार, પણ તીનો બાતા ના ગઈ માર ધાર ને આકાર. સોનાની તલવાર તો બની જાય પારસના સંગથી, પણ ત્રણેય વાત જતી નથી. એનો આકાર એનો એ રે, એની ઘાતકતા એની એ રે છે. માર ધાર ને આકાર, એની મારવાની જે વૃત્તિ છે તલવાર, એની એ વૃત્તિ રહે છે. એમ કદાચ આપણે સદગુરુ મેળવી લેવી તો આપણામાં 3 વૃત્તિ તો હોય છે, માર ધાર ને આકાર. અને માર ધાર ને આકાર કોના રે? કે જેને પોતે ગોત્યા હોય સદગુરુ, એમાં માર ધાર ને આકારની સંભાવના છે. પણ જ્યારે સદગુરુ સ્વયં ઉઠાવે કઈ વસ્તુ, ત્યારે કબીર કહે સદગુરુ સોના, સોનીના રૂપમાં, પારખના રૂપમાં, જોહરીના રૂપમાં એ જ્યારે કોઈ શિષ્યને ઉઠાવે છે. અને અહીંયા એટલા માટે ભૂમિકા બાંધું છું કે અહીંયા સુખદેવજી મહારાજ પરીક્ષિતને ઉઠાવવાના છે. તો સદગુરુ સોનાર જ્ઞાન હથોડી હાથ, તો તીનો બાતા ચલ ગઈ માર ધાર ને આકાર. જેસલે તોરલનું શરણ સ્વીકારી લીધું, બટ લઈ જતો તો પત્ની બનાવવા. અને એ તોરલ જોડિયા બંદર હજી બહુ જાજા વર્ષો નથી થયા, 700 વર્ષ થયા છે. ચડાવ્યો તો બારવટીયો, ઉતરી ગયો પીર. યહી હે સદગુરુ. ચડાવ્યો તો બારવટીયો, અને જ્યારે ઉતાર્યો ત્યારે પીર. અને ત્યારે એ તોરલે એક ઓફર કરી હતી, જે ઓફર
આપણા ધ્યાન ઉપર કદાચ આવી હોય કે ન આવી હોય, પણ હું યાદ દિવરાવું એટલે એ ઓફરની યાદ આવે. કેવી ઓફર હતી? જાડેજા તારો પ્રકાશ, જાડેજા ધર્મ તારો સંભાળ, તારી બેડલીને બુડવા નહીં દઉં, તારા બેડલીને બુડવા तो मेरे भाई बहन, હું આપ સર્વને અને મારા સહિત પૂછીએ કે વાણમાં કયો ધર્મ સંભાળો ઉતરી ગયો પીર? વૈષ્ણવ ધર્મ, શૈવ ધર્મ, સ્વામિનારાયણ ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, ઇસ્લામ ધર્મ, કયો ધર્મ સંભાળ્યો? અને આ તોરલે એવી ઓફર આપી, તારો ધર્મ સંભાળ, તારું પ્રકાશ, તારો ધર્મ સંભાળ, તો હું ખાતરી આપું કે તને તારી બેડલી ન મૂકવા દઉં. તો ચડાયો બારવટીનો, તારી દીધો. જગ પ્રસિદ્ધ વાત છે, જે આપણે આગળ કથામાં જોઈશું. જે પ્રહલાદજી પોતાના પિતાને કેન્દ્રમાં રાખીને જે 9 પ્રકાર કયા છે, એ 9 પ્રકાર અહીંયા ઉતર્યા છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સૈવન અર્ચનમ વંદનમ દાસ્ય સખ્યમ. છેલ્લું પગથિયું આત્મનિવેદન. આત્મનિવેદનમાં જે જેસલજીએ આત્મનિવેદન કર્યું, કયું કર્યું? આત્મનિવેદન. એટલાર કર્મો કરા, એ સખી એટલાર કર્મો કરા, થોડા દે એમ જે સબ કે આ 700 વર્ષ પહેલા ગવાયેલું એક પદ છે. ધર્મ કયો સંભાળ્યો?
ક્યારેય સવાલ ઉભો થયો છે મનમાં કે આ જેસલે કહ્યું, તોરલે એમ ઓફર આપી કે તારો ધર્મ સંભાળ, તો વાણમાં કયો ધર્મ સંભાળ્યો? વાણમાં તો મંદિર હતું નહીં, પણ ઉતરી ગયો પીર, એ સત્ય વાત છે. તો ચાલો માની લીધું કે એને પોતાનો ધર્મ સંભાળ્યો કે નહીં, એમાં હજી નથી જવું. પણ હવે આ ઘટના ઘટી હોય એ તો મુબારક છે, ઇતિહાસને વંદન છે, એમાં બે મત નથી. પણ હવે આ પદ આપણા માટે શું ઉપયોગી? આ પદ સાંભળીને આપણને શું ફાયદો? આ મનને આનંદ કદાચ આવી જાય, સંગીતના પ્રેમી હોય તો આનંદ આવી જાય ચોક્કસ. जग में अगर संगीत न होता तो कोई किसी का मित न होता, ये न्याय बराबर છે. પણ પછી શું? પદ સાંભળ્યા પછી શું? ત્યારે એક વાત જરૂર આત્મસંશોધન કરવા માંગે છે. એ ઘટના તો એ 700 વર્ષ પહેલા ઘટી છે, પણ અત્યારે ઘટે કે હા, મહાપુરુષો કે આ અત્યારે આ ક્ષણે આ ઘટના આપણી સામે પડી છે. આપણા અંદર પણ બેઠેલી સુરતા રૂપી તોરલ કહે છે, અહંકાર રૂપી જાડેજાને કહે છે, તારું પાપ સંભાળ, હું ખાતરી આપું છું તારી બેટી ન ઉડવાનો. અને આ સુરતા કુંવારી છે, અને આ સુરતા જ્યારે કોઈની સાથે, શબ્દની સાથે, કોઈ સદગુરુની સાથે પરણે ત્યારે અવશ્ય ભાગવત ઘટે છે, ત્યારે ભાગવત ઘટે છે. આની સાથે પરણાવી દીધી, એના સદગુરુ સાથે પરણાવી પોતાની સુરતાને. એટલે મારે વાત એ કરવી છે કે સદગુરુ મેરે ભાઈ બહેન શિષ્યને શોધી લે છે કે આનામાં પડ્યું છે, એને જ બોલાવે છે. અને સાધુનો નિયમ છે, સાધુની 3 વાત ખાસ નોંધી લેજો મેરે ભાઈ બહેન. સાધુ સિંહ સાધુ કા એક મતા, સિંહ અને સાધુ એક જ મતના હોય. જિંદા જિनको ખાય, પ્રાણહીન ઓર મૃતક દશા તાહી નિકટ નો જાય. સાધુની પાસે એના શિષ્ય એમ કે બાપુ હમણાં કઈ નથી થયું, એટલે એનીથી હાલતા જ થઈ જાય. પણ જે એમ કહે કોઈ ધર્મ કાર્ય માટે, કોઈ સંસ્કૃતિ માટે કઈ ઓફર કરે, ત્યારે જે સહર્ષ સ્વીકારી લે, એવા જ સાધુની પસંદગીના માણસો હોય છે. એનામાં કંઈક દૈવત્વ હોય છે. એટલે સુખદેવજી મહારાજ અહીંયા જિજ્ઞાસા હતી. અને બીજી વાત, પ્રકૃતિનો નિયમ છે. પરમાત્માનો એક અકાટ્ય નિયમ છે, જેને 3 કાળમાં કોઈ પણ પડકારી ન શકે. અરે 3 લોકમાં ન પડકારી શકે, 3 કાળમાં શું? પાતાળ, પૃથ્વી અને સ્વર્ગમાં પણ 3 લોકમાં જે આ નિયમને પડકારી ન શકે, અકાટ્ય નિયમ છે. કયો? કે માનવીની જરૂરિયાત પહેલા પ્રકૃતિએ બધી જ અહીંયા વ્યવસ્થા ઊભી કરી. પહેલું, આપણી ઈચ્છા, આપણને પ્યાસ પરમાત્માએ આપતા પહેલા એને પાણી નિર્માણ કરી દીધું છે આ પૃથ્વી પર. અને આ પૃથ્વી પર પાણી ન નિર્માણ કરે તો પરમાત્માથી આપણને પ્યાસ ન આપી શકાય. આપણને ભૂખ આપી છે તો પરમાત્માએ પહેલા પ્રકૃતિ આપણને અન્ન નિર્માણ કરી દીધું છે પ્રકૃતિએ, પછી જ આપણને શુદ્ધા ભૂખ આપી છે. અરે જીવનો જન્મ ન થાય, શું પ્રમાણ આપું? જીવ બાળકનો જન્મ ન થાય એના પહેલા તો માતાના અંગમાં દૂધની વ્યવસ્થા કરી દીધી છે. આ પ્રકૃતિનો નિયમ છે. જીવની જરૂરિયાત પહેલા પ્રકૃતિ બધું જ તૈયારી કરી રાખે છે. એટલે એમ કહું, જો મનમાં મુક્તિની ઈચ્છા હશે તો મુક્તિ કંઈક હોવી જોઈએ. સદગુરુની ઈચ્છા હોય તો સદગુરુ કંઈક હોવો જોઈએ. પરમાત્મા નહીતર ઈચ્છા ન આપી શકે. તો મુક્તિની ઈચ્છા હોય, અને જે પોતાના સંપ્રદાય પ્રમાણે જે નામ આપતા હોય સૌને મુબારક. પણ શાંતિની જો
પીપાસા હોય, જિજ્ઞાસા હોય કે અમારે શાંતિ જોઈએ, તો શાંતિ કંઈક હોવી જોઈએ, નહીંતર આપણે માંગ જ ન ઉઠે. રામચરિત માનસમાં તો એનું પ્રમાણ છે. ઉત્તરકાંડમાં અંતમાં પંક્તિ લખી છે તુલસીએ, જાકી કૃપા લખ્યું છે તુલસી છેલ્લા ચરણમાં. પછી તરત જ બે સંસ્કૃતના શ્લોક છે, એક દોહો છે, આયો પરમ વિશ્રામ. તો જો શાંતિની આપણી પીપાસા હોય, ઈચ્છા હોય, તો મેરે ભાઈ બહેન શાંતિ કંઈક હોવી જોઈએ. અને એના માટે સુભાષિત કરે, શાંતિ હિ પત્ની. શાંતિ ક્યારે મળે? તો એના સુભાષિતકાર પણ એના માટે એક સૂત્ર આપે છે, એમાં એવું નથી, પણ શાંતિ કંઈક હોવી જોઈએ. એટલા માટે અંતે બધા જ નિશાળમાં પ્રાર્થના બોલે, સંતોની સભામાં બોલાય, ત્યારે અંતમાં આ જ વાત આવે છે, ઓમ શાંતિ 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 સર્વત્ર સુખીન સંતો સર્વે સંતો સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા ક્વચિત દુઃખા ભવેत्. ઓમ શાંતિ શાંતિ લોકો શાંતિ બોલે છે, હવે તો એમ બોલવા લાગ્યા શાંતિ. આપણે હામાં મળે બધા જય શ્રી કૃષ્ણ, ઓમ શાંતિ. બોલવાથી શાંતિ આવે? એના માટે તો સુભાષિત ને પૂછવું જોઈએ. સત્ય જ્ઞાનમ સત્ય માતા પિતા જ્ઞાનમ, સત્ય માતા પિતા જ્ઞાનમ, ધર્મો ભ્રાતા દયા સખા શાંતિ પત્ની ક્ષમા પુત્રો ષડેશે મમ બાંધવા. સુભાષિતકાર કહે છે આ 6 પગથિયા ચડે ત્યારે શાંતિ આવે છે. કઈ પહેલી માં કઈ હોવી જોઈએ? સત્ય માતા. સત્યમ પરમ ધીમહિ થી કથાનો આરંભ થયો છે. સત્યમ પરમ ધીમહિ, સત્ય માતા જેની માં સત્ય હોય. પિતા જ્ઞાન, ધર્મો ભ્રાતા જેનો આપણે ધર્મનો ભાઈ કહીએ છીએ, ધર્મો ભ્રાતા. અને દયા નામનો મિત્ર હોય એની પાસે. આ 6 આચાર સંહિતા હોય ત્યાં શાંતિ આવે. અને એને ત્યાં શાંતિ નામની પત્ની આવી. શાંતિ પત્ની એટલું જ નહીં, શાંતિ નામની પત્ની હોય તો એને ત્યાં ક્ષમા નામનો પુત્ર જન્મે છે. ક્ષમા પુત્ર. અને જોયું ને ગઈકાલે આપણે જેના 5 પુત્રોના
સુતેલા 5 પુત્રોના મસ્તક કાપી નાખ્યા અને આ દેશની આર્ય નારી જગત જનની જગદંબા દ્રૌપદીજી પોતાના 5 પુત્રોનો જેણે સુતેલા 5 પુત્રોના મસ્તક કાપી નાખ્યા છતાં કીધું આ તો ગુરુપુત્રો છે, મુચ્યતામ એષ, છોડી દો આને, છોડી દો. નહીતર પાંચાલી એ તો યજ્ઞકુંડમાંથી જન્મી છે. આ દેશમાં બે એવી આદ્ય સ્વરૂપો આપણને મળ્યા છે આદ્ય શક્તિના, અને આદ્ય ભગવાનને જન્મ આપવા માટે માયો મળી છે. કૃષ્ણને જન્મ આપવા માટે દેવકીજી મળ્યા છે, પાળવા માટે યશોદા મળ્યા છે. અરે કપિલ ભગવાનની દેવહૂતિ મળ્યા છે. વામન ભગવાનની માતા મળ્યા છે. પરશુરામજીને પણ એ અવતાર છે ને, પરશુરામજીને પણ માતા મળ્યા છે. રેણુકા માતા છે, માતાનું નામ જમદગ્નિ પિતા છે, અવતાર છે. અરે ભગવાન રામજીને પણ માં મળી છે, કૃષ્ણને માં મળી, બુદ્ધને માં મળી, મહાવીરને માં મળી. પણ આ જગતની બે આદ્ય શક્તિ, એક ભગવતી જાનકીજી અને એક ભગવતી આદ્ય શક્તિ દ્રૌપદીજી પાંચાલી, માં ન મળી એટલે પ્રકૃતિ. અને આદ્ય શક્તિને માં ન જ મળે ને, એ તો આદ્ય શક્તિ છે. શક્તિ તો પ્રગટ થાય એટલે કોઈ માં ન મળે એટલે તો પૃથ્વીમાંથી સીતાજીને પ્રગટ કરવામાં આવ્યા. અને પાંચાલી પણ અયોની યાની યજ્ઞકુંડમાંથી પ્રગટી છે. અને યજ્ઞકુંડમાંથી પ્રગટેલી પાંચાલી પણ ક્ષમા આપે છે. ક્ષમા વીરસ્ય ભૂષણ, એ ક્ષમા આપે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને ક્ષમા આપવાનો એક ભાવ આવે ને ત્યારે સમજવું કે આપણે મૂળ માર્ગ ઉપર છીએ અધ્યાત્મમાં. હું તમે ધાર્મિક હોઈ શકીએ, હું તમે સંપ્રદાયિક હોઈ શકીએ, પણ મારે તમારે આ કથા દ્વારા આધ્યાત્મિક બનવાનું છે. અને આધ્યાત્મિક પ્રગતિ જ્યાં સુધી ન થાય, ધાર્મિકતા હોઈ શકે. મેં કાલે યાદ કરાયું હતું, પરમ દિવસ યાદ કરાયું હતું, પાંડવો ધર્મને અનુરૂપ વર્તન કરે છે ને, કૌરવો એમ કહે છે અમે ધર્મ પાળીએ છીએ. દુર્યોધન એમ કે જાણાવી મેં ધર્મ ન છે મેં પ્રવૃત્તિ. દાદા હું ધર્મને જાણું છું, ન છે મેં પ્રવૃત્તિ. મહાભારત આ ધર્મને પણ જાણું છું, એમાંથી નિવૃત્ત થતો નથી. યહી હમ સબકી યહી સ્થિતિ હૈ. એટલે અધ્યાત્મ પુરુષ ક્યારે બદલી ન શકાય. ધાર્મિક બદલી શકે, ધર્મવાન માણસો બદલે, અહીંથી અહીં જઈ શકે, પણ અધ્યાત્મ જેમાં પ્રવેશ થઈ ગયો એ બદલી ન શકાય. એટલે વિદુર ન બદલાય. યુદ્ધ થયું એટલે વિદુર ચાલતા થઈ ગયા. સમજાવવાનો બંને પક્ષને પ્રયત્ન કર્યો, કોઈ સમજવા તૈયાર નહોતો એટલે હસ્તિનાપુર છોડી દીધું. તો મારી વાત એ ચાલે છે મેરે ભાઈ બહેન કે સદગુરુ શોધી નથી શકાતા, સદગુરુ મળે છે. એટલા માટે સવાને કહેવું પડ્યું, મિલે કોઈ એસો સંત ફકીર પહોંચા ભવદરિયા કે તીર. મિલે કોઈ એસો સંત ફકીર પહોંચા દે ભવદરિયા કે તીર પહોંચા દે ભવદરિયા કે તો આ પોતાની ઈચ્છા હોવાના કારણે, જિજ્ઞાસા હોવાના કારણે સુખદેવજી મહારાજ પધાર્યા અને પરીક્ષિતના સવાલના આરંભથી કથાનો આરંભ થયો. હે બાપજી, સદગુરુ જો આ છે,
7 દિવસમાં મૃત્યુ કેમ સફળ થાય? ત્યારે કીધું કે હે રાજા, ધીરજ ધારણ કર, ધીરજ ધારણ કર. તારી પાસે 7 દિવસ છે. પૂર્વે ખટવાંગ થયા, એને 48 મિનિટમાં મુક્તિ મળી ગઈ. માટે તું ધીરજ રાખ. પહેલું અભયદાન આપે એ સદગુરુ આપી શકે. અભય આપી દે. નિર્ભય થઈ જા. અને અભય, નિર્ભયતા એ જ મૃત્યુ પરનો વિજય છે. જ્યારે આપણને અભયતા, નિડરતા આવી જાય ત્યારે સમજવું કે આપણે મુક્તિના દ્વાર સુધી પહોંચી ગયા છે. નિડરતા. કેટલો ડર લાગે છે. મૃત્યુનો કેવો ડર છે. તો આ પ્રશ્ન એવો છે કે પરીક્ષિતે આપણા બધાનું પ્રતિનિધિત્વ કર્યું છે. હવે પરીક્ષિત મહારાજને વંદન કરવાના રહ્યા કે આપણા બધાનું પ્રતિનિધિત્વ આ માણસે કર્યું કે આપણા બધાને વતી પૂછ્યું સુખદેવજીને કે 7 દિવસમાં મૃત્યુ કેમ સફળ થાય? કારણ કે પરીક્ષિતનો એકનો સવાલ નથી. આ 7 દિવસ આપણા બધાનો આ સવાલ છે કે 7 દિવસમાં મૃત્યુ કેમ સફળ થાય? ધન્ય છે પરીક્ષિતને તો ખબર જ હતી કે 7 દિવસ મેં 7મા દિવસે તક્ષક દંશ મારવાનો છે. એને તો એટલી ખબર હતી, આપણને તો એટલી ખબર નથી. બે વ્યક્તિએ ભાગવતજીમાં 2 વ્યક્તિને મૃત્યુના અગાઉ સમાચાર આપવામાં આવ્યા હતા. એક પરીક્ષિતને શ્રાપ મળ્યો કે 7 દિવસમાં મૃત્યુ તક્ષક દંશ મારશે ને મૃત્યુ થશે. પરીક્ષિત મૃત્યુને સમજવા માટેનો પ્રયત્ન કરે છે. અને કંસને પણ કહેવામાં આવ્યું કે દેવકીનો 8મો ગર્ભ તારો નાશ છે, એટલે મૃત્યુ પર વિજય મેળવવાનો પ્રયત્ન કરે છે. મૃત્યુને હું જીતી લઉં. તો કંસની વિચારધારા અને પરીક્ષિત વિચારધારા, બંને વિચારધારા ભાગવતજીમાં ચાલે છે. બંનેને અગાઉ સમાચાર મળ્યા. એટલે કંસ એ અહંકારનું પ્રતીક છે અને પરીક્ષિત એ શરણાગતનું પ્રતીક છે, શિષ્યનું પ્રતીક છે. એટલે કંસ, હું મૃત્યુને જીતી જાઉં, મૃત્યુ શું મને હરાવી શકે? એટલે મૃત્યુને જીતવા નીકળ્યો છે કંસ. અને પરીક્ષિત મૃત્યુને સમજવા નીકળ્યો છે. એક જીતવા નીકળ્યો છે ને એક સમજવા નીકળ્યો છે. કારણ કે અઠવાડિયાના 7 દિવસ છે. પરીક્ષિતને તો ખબર હતી કે 7મા દિવસે તક્ષક દંશમાં, અને તક્ષક, હા, પરીક્ષિત માટે તક્ષક છે, પણ આપણા માટે તટક્ષય કરોતિ ઇતિ તક્ષક. સંસ્કૃત તક્ષકની વ્યાખ્યા આપી છે. તટક્ષય, ક્ષણે ક્ષણે આપણું આયુષ ક્ષીણ કરે, એનું નામ તક્ષક. તટક્ષય કરોતિ ઇતિ તક્ષક. ક્ષણે ક્ષણે આયુષ ક્ષીણ થઈ રહ્યું છે. એક ક્ષણે આપણે એમ લાગે માણસ મોટો થાય, માણસ મૃત્યુની નજીક આવતો જાય છે, મોટો નથી થતો. આપણે એમ કે આ દીકરો કે 2 વર્ષ એના આયુષના ઓછા થયા. એટલે અહીંયા સંસ્કૃત વાંગ્મય એમ કહે છે તટક્ષય કરોતિ ઇતિ તક્ષક. ક્ષણે ક્ષણે આયુષ ક્ષીણ થઈ રહ્યું છે, જઈ રહ્યું છે. આપણા શરીર ઉપરથી જેમ પવનનો લહેરકી ચાલી જાય એમ આયુષ જાય છે. તો 7 દિવસ, અઠવાડિયાના 7 દિવસ છે. કોઈ પણ એક વારે આપણા બધાનું મરણ છે. અને આપણે જેના થકી, જે પૂર્વજોના થકી આપણી ઉપસ્થિતિ અત્યારે છે, જે મા બાપના, જે વંશમાં જે આપણે છીએ, જેના વંશજ કહેવાવીએ છીએ, એ પૂર્વજોના પણ કોઈ 7 વારમાંથી 1 વાર જ એનું મરણ થયેલું છે. અને આપણું એ જ રીતે થવાનું છે. એટલે મૃત્યુને સમજવાનું આ પ્રાસંગિક
અત્યારની વર્તમાન કથા છે. તો રાજાને નિડરતા આપી ધૈર્ય ધારણ કરાયું અને સુખદેવજી મહારાજે કહ્યું કે હે રાજા, પ્રથમ શ્લોક આજનો વરિયાને તે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ આત્મવી સંમત પુંસામ શ્રોત્રયાદિસ્વ્યાપર વરિયાને તે પ્રશ્ન કૃતો લોકહિતો લોકહિતો લોકહિતો. એ રાજા તે લોકહિતનું કામ કર્યું છે. તે સમગ્ર ભાવિ સમાજ માટે તે પ્રશ્ન પૂછ્યો છે. તે તારા માટે નથી પૂછ્યું, લોકહિતનું કામ કર્યું છે. લોકહિતો નૃપ, બહુ સરસ કામ કર્યું છે. કારણ કે 7 દિવસમાં જેનું મરણ નજીક આવ્યું હોય એ સમાજની અજ્ઞાનતાનું પ્રતિનિધિત્વ તે રાજા કર્યું છે. માટે ધન્ય છે વરિયાને તે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ. હે રાજા, પહેલા ભાગવતના સાર રૂપે 3 ટુકડા કહે છે. અભયની ચાવી, મૃત્યુ પરથી વિજયની ચાવી. પરીક્ષિત મહારાજ ગુરુ મહારાજના મુખમાંથી વાક્યની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. અને જે સભામાં સુખદેવજી જે આસન ઉપર બેઠા છે એ આસનની પહેલા પૂર્વ ભૂમિકા સમજી લઈએ. કથાની ભૂમિનો શું મહિમા છે. આકાશની અંદરથી એકવાર ભગવાન શિવ અને ભવાની વિહાર કરતા હતા. આમ જઈ રહ્યા હતા આકાશમાં નંદી સ્વાર થઈને. એમાં ભગવાન ભોળાનાથે નંદીને આજ્ઞા આપી કે નંદી નીચે ઉતર. નંદી અને ભવાની પોતાની સિંહ સવારી છે એ બંને નીચે ઉતર્યા. ભગવાન ભોળાનાથ ધરતી પર આળોટવા બેઠા છે. બહુ ગહેરાઈથી વિચારજો મેરે ભાઈ બહેન. ભગવાન ભોળાનાથ ધરતી પર આળોટે છે. ભવાનીએ કીધું કે મહારાજ આ ધરતી પર કેમ આળોટો છો? ત્યારે ભગવાન ભોળાનાથ કહે છે કે દેવી, આ ધરતી પર આ ભૂમિ ઉપર એક વાર કથા થઈ ચૂકી છે જીવોના કલ્યાણ માટે. એટલે આ ભૂમિ પવિત્ર છે. પ્રસન્નતા આવી ભવાનીને. વળી 1000 વર્ષ ચાલ્યા ગયા. એમાં ફરી એકવાર વિહાર કરતા હતા. એમાં એવી કંઈક ભૂમિ આવી અને એકદમ ભોળાનાથે નંદીને હુકમ કર્યો કે નીચે ઉતર. આકાશમાંથી નંદી નીચે ઉતરે. ભગવાન ભોળાનાથ આળોટે છે ધરતી પર. ભવાની કે મહારાજ આ સ્થાનની શું વિશેષતા છે? ત્યારે ભગવાન ભોળાનાથે ભવાનીને કીધું દેવી, આ સ્થાન ઉપર ભવિષ્યમાં 100 વર્ષમાં કથા થવાની છે. એટલા માટે હું આ સ્થાન ઉપર આવો છું. એટલે મેરે ભાઈ બહેન, કથાના સ્થળનું અતિ મહત્વ છે.
અને એને સાબિત કરી દીધું છે આપણને આ વખતે. દરેક વખતે નહીં પણ આ વખતે તો ચોક્કસ સાબિત કરી દીધું છે કે 6 તારીખે માંડવા જ્યાં નખાણા હતા એ માંડવા રદ કરી નહીં આવવું પડ્યું. નથી લાગતું કે આ ભોળાનાથની કૃપાનું પરિણામ હોય. 6 તારીખે મંડપ તૈયાર થઈ ગયો તો બીજા પ્લોટમાં, અને મંડપ રદ કરી કેન્સલ કરીને આયોજક મિત્રોને એમ થયું કે અહીંયા તો કથા નહીં થઈ શકે, આવી તો આગાહી આવી છે, અને આ સ્થળ પસંદ થયું. રાત્રિએ મંડપ રહેવા દીધા, અને ધન્ય છે આ રાધે મંડપ વાળાને કે એણે મહેનત સ્વીકારી લીધી અને કહ્યું કંઈ વાંધો નહીં બાપુ, આપણે કથાનું મહત્વ છે એટલે અમે મહેનત ફરી કરી લઈશું. અને અહીંયા 20 માણસો મનસુખભાઈએ કામે લગાડ્યા એક રાત્રિમાં, અને આ મહિલા મંડળની બહેનો અહીંયા સેવા કરવા લાગીને આ સ્થાન સાફ કર્યું, ને અત્યારે આપણે બેઠા છીએ. આ ભૂમિનો પ્રભાવ છે. એ જે આસન ઉપર સુખદેવજી બેસવાના હતા એ આસન તો તૈયાર થઈ જ ચૂક્યું હતું. કોણ બેસે એની રાહ જોવાતી હતી. એમાં કોઈએ કહ્યું ઋષિઓએ કે સુખદેવજી મહારાજ આવતીકાલે આ આસન ઉપર બેસવાના છે, પરીક્ષિત મહારાજ આવી ચૂક્યા છે, તો હવે આ આસન ઉપર સુખદેવજી મહારાજ આવીને કથા કહેવાના હોય તો આ આસનની અથવા તો ભૂમિની કોઈ સેવા બાકી છે, એવી ઓફર થઈ ઋષિઓની સભામાં કે કઈ સેવા બાકી છે. એમાં કોઈ બોલી ગયું કે હા સેવા બાકી છે. શું? એ કે જે આસન ઉપર સુખદેવજી બેસવાના છે એ આસન આજે સાફ કરવાનું છે, ઝાડુ લગાડવાનું છે, વાળવાનું છે. એ વાળવાનું છે, સાફ કરવાનું છે, એ શબ્દ બોલાણો અને એક સાથે 88,000 ઋષિઓ ઉભા થયા. આ સેવા હું કરું. સેવા પરમ ગહનો ભગવદ ગીતા. સેવા ધર્મ કઠિન જગ જાના. પૂછો જે સેવા કરતા હોય ને. એમાં ખાસ કરીને આવી હોસ્પિટલોની જે સેવા કરતા એને પૂછો કેવું થાય છે. દર 3 મિનિટે 3 મિનિટ તો હું કહું છું, ફોન ઉપર ફોન આવતા હોય, સંબંધીઓના આવતા હોય, સગાના આવતા હોય, અને કોઈ ન હોય તો દર્દીના નજીકના સગા હોય. કારણ કે કોઈ પણ કાળે અમારા સ્વજનને જીવાડવા માટે પ્રયત્ન કરવા માટે એટલે સેવા માટે 88,000 ઝાડુ લેવા માટે ઉભા થયા કે હું આ સેવા કરું, હું આ સેવા કરું. એમ જે હરીફાઈ 88,000 ઋષિઓને થઈ ત્યારે સુખદેવજીના પિતા વ્યાસજીના પિતા પારાશર એ સભામાં ઉપસ્થિત હતા. પારાશર ઋષિને એમ થયું કે આ સેવા તો મારા હાથમાંથી જશે, લાય હવે હું સેવા કરવી, સાફ કરવું કેમ કરવું. કહે છે શાખ પૂરે છે હો શાસ્ત્ર એની કે પારાશર ઋષિએ નીચે સૂઈ ગયા અને પોતાની દાઢીથી સાફ કરવા લાગ્યા જગ્યા. હવે કલ્પના કરો કેટલું મહત્વ છે જગ્યા સાફ કરવાનું, સેવા કરવાનું. અને લોકો ઝાડુ લઈને આવે છે તો પારાશર ઋષિ પોતાની દાઢીથી જગ્યા સાફ કરતા હતા. અને એનું મૂળ જો કારણ હોય તો રામચરિત માનસ એની શાખ પૂરે છે. જય દિન રામ જન્મ શ્રુતિ ગાવઈ, 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 તીરથ સફલ કહાં ચલી પાવઈ, તીરથ સકલ તીરથ સકલ કહાં ચલી
તમામ તીર્થોનું મુકામ થાય છે જ્યાં ભગવત કથા થાય. તીર્થ સકલ કહા ચલી આવી. તીર્થો પવિત્ર થાય કથા સ્થાનમાં આવી. એવી આ ભૂમિનો મહિમા છે કથાના સ્થળનો. એટલે અહીંયા પારાશર ઋષિ પોતાની દાઢીથી જગ્યાને સાફ કરે છે. અને એ સ્થાન ઉપર કોણ બેસવાનું છે? કથા કહેવા માટે પોતાના પુત્રનો પુત્ર બેહવાનો છે. અને સુખદેવજી મહારાજે આસન લીધું અને પ્રશ્ન પૂછાણો. અને સુખદેવજી મહારાજે ભાગવતજીના નિચોડના રૂપમાં 3 સૂત્રો આપ્યા. હે રાજા, શ્રોત્રવ્ય કીર્તિતમ ચ સ્મર્તવ્ય છતા તસ્માદ ભારત 15મો સ્વર 5મો તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોત્રવ્ય કીર્તિતવ્ય ચ સ્મર્તવ્ય એચ્છતા અભયમ એતાન સાંખ્યયોગાભ્યામ સ્વધર્મ પરિનિષ્ઠિયા જન્મલાભ પરસાં તે નારાયણ સ્મૃતિ જન્મલાભ પરમ પુષાંતે નારાયણ સ્મૃતિ નારાયણ સ્મૃતિ નારાયણ સ્મૃતિ. હે રાજા, તમે જો મૃત્યુને સમજવા ઈચ્છતા હોય તો તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ. હરિને પ્રાપ્ત કરવાની ઈચ્છતા હોય તો હરિના ગુણગાન સાંભળો. પહેલું શ્રોત્રવ્ય, પહેલું સૂત્ર સાંભળો. હે સાંભળો સાંભળો. પહેલું સૂત્ર સાંભળવાનું કીધું છે. સાંભળો, સુનો. બીજું, જે સાંભળ્યું હોય એનું કીર્તન કરો. જેના ગુણગાન સાંભળ્યા હોય એના કીર્તન કરો. કીર્તિ. બીજું સૂત્ર કીર્તન. મહિલા મંડળના બહેનોને અથવા તો બધા જ જે ગાતા વગાડતા હોય એ બધાને હું હાથ જોડીને વિનંતી કરું છું, મેરે ભાઈ બહેન, આ જ્યારે જ્યારે શ્લોક મારી સામે આવે ને ત્યારે હું હાથ જોડું જ છું બધાને. બની શકે ને તો ભગવાનના ગુણગાન આવે શબ્દો એવા કીર્તન બોલવા. ઉપદેશાત્મક કીર્તન બહુ ન બોલવા. ભગવાનના ગુણગાન એમાં આવતા હોય. બેનો તો કીર્તન બોલે તરત આમ કે હાથ તો સંભળાવી દીધું એને. કીર્તનમાં જ સંભળાવી દીધું. જેને જે કહેવું હોય ને. એક બેન કીર્તન બોલતા હતા. હરે તારે માથે નગારા વાગે મોતના, માથે નગારા વાગે મોતના, તારે માથે નગારા વાગે મોતના, તારે માથે નગારા વાગે મોતના. બે ત્રણ બેનો ઊભા થઈને કે તારા માથે નો વાગે. આ હાલ્યા
અમારા માથે શું છે? ગાય એટલી કે એટલે વિનંતી કરું, જેમાં ગુણગાન હોય ઠાકોરજીના, જે આપણા ઈષ્ટ હોય એના ગુણગાન હોવા જોઈએ, અથવા તો પોતાના દુર્ગુણ ગાવા હોય ભજન દ્વારા, તો પોતાના દુર્ગુણ ગાઈ શકાય. અને અમારા તુલસીએ પોતાના દુર્ગુણ ગાયા છે, અમારા હનુમાનજીએ પોતાનો દુર્ગુણ ગાયો છે, અરે સુરદાસજીએ ગાયો છે. સુરદાસજીના શબ્દોમાં ગાવ તો એક જ વાત કહેવી ઘટે, હે હરિ અમારે હરિ અવગુણ ચિત્ત ના ધરો, અમારે હરિ અવગુણ ચિત્ત. ઠાકોરજીની સામે બેસીને મેરે ભાઈ બહેન આવા ગાવ એકલા એકલા. સમદર્શી હે નામ તિહારો, समदर्शी है नाम तिहारो, समदर्शी है नाम तिहारो. हे हरि समदर्शी है नाम तिहारो, चाहे तुम पार करो, चाहे तुम पार करो, हमारे हरे अवगुण जीत ना धरो, हमारे हरे अवगुण जीत ना धरो, हमारे हरे अवगुण जीत ना धरो. કેટલા નિર્ભાર થઈ ગયું આપણે આવું ગાઈ ત્યારે. અને મેં મારી નજર સામે પૂજ્ય બ્રહ્મલીન નારાયણ બાપુના પદ સાંભળતો હતો ત્યારે, આ પદ ગાતા હોય ત્યારે મેં એની આંખમાં આંસુ જોયા છે. ધન્ય છે એની ગાયકીને. અમારો તુલસી પણ ગાય છે, અપરમ પાર પ્રભુ. આ તુલસી ગાય છે, अपरम पार प्रभु अवगुण मोरा, अवगुण मोरा माफ करो रे मुरारी रे. अपरम पार प्रभु अवगुण मोरा, दया धरणी વાત અધર્મનો અધિકારી રે, દયા ધર્મની વાત જાણો. અધર્મનો અધિકારી રે, પાપી પૂરો अपरम पार માફ કરો ને સાધુ દુભયા બ્રાહ્મણ દુભયા, ભક્ત બહુ ભારી સાધુ દુભયા. આ તુલસી કહે છે, સાધુ દુભયા બ્રાહ્મણ દુભયા, ભક્ત
ભર્યો સગડો ભર્યો મારી રે તુલસીદાસ ગરીબ કી વિનતી તુલસીદાસ ગરીબ કી વિનતી અબ લ્યો કેવો નિર્ભાર થઈ જઈએ આપણે. પાપી પૂરો હું જૂઠા બોલો, ગરીબ કો દીનની માત પિતા, સાધુ દુભિયા. શબ્દો તો જોવો, સાધુ દુભિયા, બ્રાહ્મણ દુભિયા, ભક્તો દુભિયા ભારી. અરે માત પિતા બંનેને દુભિયા, ગરીબ કો દીનની ગાદી. એટલા માટે હે હરિ અપરંપાર અવગુણ અમારા. એટલા ગણાવીએ. જગતના ચોકમાં દસ્તાવેજ કરી દીધા આ બધા મહાપુરુષોએ, અને ચોકમાં દસ્તાવેજ કરી દીધા ને એટલે જ અમર છે. इसलिए मेरे भाई बहन જ્યારે જ્યારે જ્યાં જ્યાં કીર્તન ગાવાનો અવસર મળે ત્યારે બની શકે તો કોઈ આદેશ નથી. આદેશ વ્યાસપીઠ ક્યારે આપે જ નહીં, અને આદેશ આપે વ્યાસપીઠ નહીં. હું તો સંદેશના રૂપમાં વાત કરું છું. ઉપદેશ મહાપુરુષો આપે, આદેશ યુગ પુરુષ આપી શકે. હું તો સંદેશ ચોક્કસ આપું છું. એટલે એક શ્રવણ કરો અને પછી એ જ શ્રવણ કરેલું હોય જે ભગવાનના ગુણાનુવાદ, એ શ્રવણને કીર્તનના રૂપમાં સતત 11મા અધ્યાયમાં કહ્યું છે ભગવદ્ ગીતામાં. જ્ઞાતુ દ્રષ્ટુ અને તત્વેન પ્રવેષ્ટુ 11મા અધ્યાયમાં. પહેલા જાણો, પછી એવી દ્રષ્ટિ કેળવો અને પછી તત્વમાં પ્રવેશ કરો. 11મો અધ્યાય જ્ઞાતુ દ્રષ્ટુ અને પ્રવેષ્ટુ 3 પગથિયા છે. અહીંયા પણ 3 પગથિયા છે, શ્રવણ, કીર્તન અને સ્મરણ. ભાગવતજીનો નિચોડ છે આ. એટલા માટે આ શ્લોક ઉપર ઉભો છું. પહેલું શ્રવણ અને પછી એનું કીર્તન, અને કીર્તન પરિપક્વ થાય ત્યારે સ્મરણ શરૂ થાય. ફરીવાર બોલું છું, સાવધાની પૂર્વક. આ 3 સૂત્રો ભાગવતજીના નિચોડના રૂપમાં છે. શ્રવણ જ્યારે પરિપક્વ થાય ત્યારે એ જ શ્રવણનું કીર્તન થઈને ઉભું રહે. કથન ગોપીઓ ગાય છે, કથામૃતમ તપ્ત જીવનમ. અમારું જીવન ત્રિવિધ તાપથી ઘેરાયેલું છે. હે ગોવિંદ તવ કથામૃતમ. 10મા સ્કંદમાં ગોપીઓ રડતી રડતી ગાય છે. જ્યારે ભગવાન કૃષ્ણ અદ્રશ્ય થઈ ગયા રાસમાંથી, અને ત્યારે જે ગોપીઓ રડી છે, 19 શ્લોક છે ગોપી ગીતના, એમાંનો આ પ્રથમ શ્લોક છે. હે ગોવિંદ તવ કથામૃતમ તપ જીવનમ કવિભિરીડિતમ કલ્મષાકરમ શ્રવણ મંગલમ શ્રીમદાતમ કવિભિરીડિતમ તવ કથામૃતમ તજીવનમ
કલિરીતમ કલ્પશાવરમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભૂમિ ગુણમિતે ભુવિ ગૃણન્તિ તે ભુવિ ગૃણન્તિ ગોપીઓ રડતી રડતી ગાતી ત્યાં આસવો. હે ગોવિંદ, તારા ગુણગાન સાંભળનારા આ પૃથ્વીના મહાન દાનવીરો છે. એ દાનવીરોના કારણે તો અમે તારો યશ સાંભળીને તારી સાથે જોડાયા છે. શ્રવણ સુદર સુનિયા એવું બધું પ્રભુ ભંજન બહુ વીર વિભીષણ શ્રવણ સાંભળીને જ આવ્યો છો પ્રભુ. શ્રવણ સુદર સુનિયા પ્રભુ ભંજન બહુ વીર ત્રાહી ત્રાહી આરત હરણ શરણ સુખદ રઘુવીર. હે ગોવિંદ, અને એમ આપણે કાલે પ્રસંગ પ્રમ દિવસ રૂકમણી પણ જ્યારે લગ્ન પત્ર મોકલે છે નિમંત્રણનો ગોવિંદને આગળ, ત્યારે પણ આજ કે શ્રુત્વા તવ ગુણાના, તમારા ગુણગાન સાંભળ્યા છે, મેં તમને જોયા નથી. એ ગોવિંદ, તમે મારું અપહરણ કરી જાઓ. શ્રુત્વા તવ ગુણાનુવાદ એટલે મેરે ભાઈ બહેન, અધ્યાત્મ જગતમાં પહેલી ભૂમિકા શ્રવણ. અને તમે જુઓ પત્રિકા જે કથાની આવે એમાં કેવું લખ્યું હોય ઉપર હેડિંગમાં, ધર્મ અનુરાગી શ્રી ફલાણા ફલાણા. એટલે પહેલું શ્રવણ, અને શ્રવણ કરેલું પછી કીર્તન એના મનમાં શરૂ થાય, અને એકલા એકલા એ ભગવાન ઠાકોરજીના ગુણગાન ગાયા કરે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાની. હરિને ભજતા હજી કોઈની લાજ વેદોમાં જેની ગણના છે, નરસિંહો કહે છે, હજી કોઈની લાજ ગઈ નથી. એટલે પૂજ્ય મોરારી બાપુ ખાસ એક વાક્ય બોલે છે કે આપણે ઈચ્છીએ એવું આપણા ધર્મના કાર્યો અથવા આપણા વ્યવહારના કાર્યો થઈ જાય તો ઈશ્વરની કૃપા, અને આપણે ઈચ્છીએ એવા આપણા ધર્મના કાર્યો અથવા તો વ્યવહારિક કાર્ય ન થાય તો સમજો કે ઈશ્વર ઈચ્છા. એમાં ઈચ્છા ભેળવી દેવાની કે એ હરિની જ આવી મરજી હશે. તો જ્યારે શ્રવણ પરિપક્વ થાય ત્યારે કીર્તન શરૂ થાય. એટલે તમે જો એવું કહેવાય છે
લગભગ 1001 સરસ ગાઈ શકતો હોય અથવા તો ગાઈ શકતી હોય 1001 બધા. અને સંગીતના ગાયકો જે હોય છે, ભજન ગાયક, જે કોઈ ગાયક હોય, કીર્તન ગાતા હોય, એ ગાયકો સંગીત ગર્ભમાંથી લઈને આવે છે. એનું પ્રમાણ છે શિવાજી પ્રમાણ છે. એને ગર્ભમાં રામ લક્ષ્મણની વાત સાંભળી હતી. ધણણ અને ડુંગરા ડોલે માતા જીજાબાઈ 80 કિલોમીટર ઘોડેસવારી કરીને જે મહિલા બાળકને જન્મ આપે એ શિવાજી. ઉતરે તરત જન્મ આપે 80 કિલોમીટર ઘોડેસવારી. અને એવી મહિલા માટે બોલાય ધણણ ડુંગરા ડોલે માતાજી જમાય શિવાજીને નીંદ આવે માતાજી જબાન બોલાવે પેટમાં પોઢે પેટમાં પોઢે સાંભળેલી રે રામ લક્ષ્મણની વાત રે શિવ રામ લક્ષ્મણની વાત શિવાજીને આવે માતાજી એ ધણાના ડુંગરા બોલે શિવાજીને નીંદ રૂનાવે શિવાજીને નીંદ રૂનાવે માતાજી જબાન બોલાવે પેટમાં પોઢે માતાજીને ધણાના ડુંગરા ડોલે શિવાજીને નીંદ રૂનાવે પેટમાં ભગવાન રામ અને લક્ષ્મણની વાત સાંભળી અને હિન્દુ ધર્મનો એક આ દેશનો રક્ષક ઉભો થયો. सिवा न होत संसार में ने सुनत हो सारा संसार की. सिवा न होत संसार में सुनत हो. हिंदू धर्म નો જો અડીખમ કોઈ માઇલસ્ટોન હોય આ છેલ્લા વર્તમાન સમયમાં તો શિવાજી છે. તો જે શ્રવણ જેનું પરિપક્વ થાય એનું કીર્તન પરિપક્વ થાય અને કીર્તન જેનું પરિપક્વ થાય એને જ સ્મરણ શરૂ થાય. અને સ્મરણ માટે માળા લેવી એ તો એક વ્યવસ્થા છે, બાકી શ્રવણ સ્મરણ માટે માળાની જરૂર નથી.
એટલે કબીરને કહ્યું તું કહીએ કે તમે આમ નામ બેઠા છો, સ્મરણ કરતા નથી. ત્યારે કબીરે જે જવાબ આપ્યો છે તે સુમી જીવ હોઠ હાલે નહીં, જીવ હોઠ હાલે નહીં, રસના રટે ન રામ. જીવ હોઠ હાલે નહીં, સુમિરન મેરા હરી કરે. કબીર કહે છે સુમિરન મેરા હરી કરે. કબીર બોલે છે સુમિરન મેરા હરી કરે. કબીર કરે જીવ હોઠ હાલે નહીં. અરે કબીર સાહેબ તમે ભજણી કે અબ સુમિરન મેરા હરી કરે, કબીર કરે આરામ. અને આ વાત હજી ન સમજાય તો આવું જાણેલું એક દ્રષ્ટાંત, સમજેલું દ્રષ્ટાંત આપો. કોઈ યુવાન દીકરી હોય 18 વર્ષની ને એની સગાઈ કરવામાં આવી હોય. ગામડાનું જીવન આજથી 2 પેઢી પહેલાનું જીવન. 2 પેઢી એટલે 50 વર્ષ આગળના જીવન માટે આપણે વહી જઈએ 50 વર્ષ પહેલા. તો એવી કોઈ 18 વર્ષની દીકરીને કહેવામાં આવે કે કંઈ જોવાનો તો રિવાજ નહોતો. વડીલો જતા ગમે ત્યાં મહેમાન ગતિ કરે, કોઈ દીકરી કંઈ ચા દેવા આવે, કોઈ કંઈ પીરસવા આવે, ભાઈ કોની દીકરી? કા ફલાણા ભાઈની દીકરી. તો કે અમે અમારા નાના ભાઈના દીકરાનો દીકરો એને વેરે આ દીકરી લીધી, કે અમે આપી. વાત થઈ પૂરી. દાદા અને પછી વળી પાછો ઓલો વાડીએથી ક્યાંકથી ખેતરથી ભેગો થાય મહિને, એ છોકરા અહીંયા શું દાદા? એ કે તારા છોકરાની હું હગાઈ કરતો આવ્યો છું. એ કે ક્યાં? એ કે ફલાણા ગામ. કાંઈ વાંધો નહીં દાદા, કાંઈ વાંધો નહીં. અને ઈ છે ને ક્યારેય છૂટાછેડા નહોતા થતા. અત્યારે 100 વખત જોવા જાય તો એ ખેર એમાં જવું નથી. એવી કોઈ 50 વર્ષ પહેલાના સમયમાં ચાલ્યા જાવ 18 વર્ષની દીકરી અને ઘઉં સાફ કરવા બેઠી હોય, પોતાના સગા સંબંધીઓ એટલે કાકી હોય, માં હોય, બહેનો હોય, વડીલો હોય, ભાભી હોય, કોઈને કોઈ વડીલની સાથે ચોખા સાફ કરવા બેઠી હોય, ઘઉં સાફ કરવા બેઠી હોય, અને બધી મોટી બહેનો હોય ને કાકી હોય, ભાભી હોય, જે બધા ઘરકામ કરવા ઊભા થઈ જાય. અને એ પછી યુવાન દીકરી એમનામ એકલી ઘઉં ચોખા સાફ કરતી હોય, ત્યારે એના ભાવિ ભરથારનું ઈ નામ લખે ચોખાના ઢગલામાં. એમાં કોઈ વડીલ માતા કે કોઈ કાકી કે કોઈ આવે એટલે પાછા ચોખા ભેગા કરી દે. વાસણ માંજવા બેસે અને રાખથી પેલા ઉઠતા આવી ભૂકી હતી નહીં. ચૂલાની રાખથી જયારે વાસણ સાફ કરતા હતા ને એટલે એનો રગડો કાળો ચોકડીમાં હાલ્યો જતો હોય. એટલે દીકરી આંગળીથી એમાં એના પતિનું નામ લખે. વળી કોક વડીલો આવે એટલે એમાં ઉપર પાણી ઢોળી દે. એનું નામ સ્મરણ કહેવાય, સતત સ્મરણ. એવી રીતે જ્યારે સ્મરણ પરિપક્વ થાય અને આવું સ્મરણ પરિપક્વ થાય ત્યારે ઘટના કેવી કરે? જન્મ લાભ પર કુશાંતમ નારાયણ સ્મૃતિ. આવું જ્યારે સ્મરણ પરિપક્વ થાય ત્યારે એને અંત સમયમાં નારાયણનું સ્મરણ આવે. એટલે બેનો કીર્તન ગાય છે, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ દેવું મારું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ,
આવજો. ખૂબ ખૂબ સમય લીધો, આભાર. મારે એમ હતું કે સાલ ઓઢાડીને સન્માન કરવું, પણ સાલો છે અહીંયા. આપણે કીર્તન ગાવાનો છે. પધારો પધારો, 1 મિનિટ માટે પધારો. ઠાકોરજીનો પ્રસાદ લેતા જાઓ. હીરા દાદા ટીમીથી જે એમના પ્રતિ તમે કલ્પના કરો કે અહીંયા જે ફોટો પ્રતિમા જેમની પધરાવી છે એ તો એમના નજીકના સગા રોજ પૂજા કરવા આવે છે, પણ આ દાદાએ એટલું વિશાળ દિલથી અહીંયા એમના ધર્મપત્નીનો ફોટો અમને આપીને કહ્યું કે હું સમય ચોક્કસ લઈને આવીશ. આટલા બધા વ્યસ્ત છતાં એ સમય લઈને આવ્યા. એ બદલ હીરા દાદા ટીમ્બી હોસ્પિટલના ટ્રસ્ટી છે. જાઓ તો મળજો, ભોજન કરીને આવજો. ઠાકોરજીનો પ્રસાદ એમને આપીએ આપણે. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. અરે ઠાકોરજીની પ્રસાદીની ના ન પડાય. ઓલી કલાવતીને કેવું થયું, પતિ દેખાતો બંધ થઈ ગયો. આ ઠાકોરજીની પ્રસાદી છે. બોલીએ બાલકૃષ્ણ લાલ